આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 બહુપદીઓ એમાં ઉદાહરણ નંબર 19 જોવાનું છે કે જેની રકમ છે અવયવ પાડો 8x નો ઘન વત્તા 27y નો ઘન વત્તા 36x વર્ગ y વત્તા 54xy વર્ગ। આટલું જોતા એટલી તો ખબર પડી ગઈ કે આ નિત્યસમનો જવાબ છે। આના ઉપરથી આપણે મેઇન નિત્યસમની રકમ મેળવવાની છે। હવે ઉપરનું સૂત્ર જે આપણે લખેલું છે ને એ મુજબ આપણે દાખલો ગણવાનો થશે। પણ એક વસ્તુ આપણે અગાઉ ગણી તે મુજબ જ્યારે વર્ગવાળું હતું જવાબ અને નિત્યસમનું આપણું સૂત્ર મેળવ્યું તો એમાં આપણે વર્ગવાળામાં એક લીટી છોડી હતી। હવે આ ઘનવાળું છે, જો આ કયું છે ઘનવાળું, એમાં કેટલી લીટી છોડવાની? 2 લીટી। અને ત્રીજી લીટીમાં આપણે જવાબ લખવાનો શું? તો કે 8 કોનો ઘન છે? તો કે 2 નો। x ઘન કોનો ઘન છે? તો કે x નો, વત્તાના વત્તા 27 કોનો ઘન? તો કે 3, અને y ઘન કોનો ઘન? તો કે y નો, અને આખા કૌંસનો ઘન। આ આપણને જવાબ મળી ગયો। શું કર્યું ફરીથી? 8 નો ઘન 2, x નો ઘન x, વત્તાના વત્તા 27 નો ઘન 3, y નો ઘન y, અને આખા કૌંસનો ઘન। હવે પહેલા પદનો ઘન એટલે કે 2x એનો ઘન વત્તાના વત્તા 3y છે એનો ઘન એટલે કે બીજા પદનો ઘન વત્તાના વત્તા 3 આ જે છે એ બીજા પદનો ઘન વત્તા 3 ગુણ્યા પેલું બીજું એટલે પેલું પદ એટલે 2x, બીજું પદ એટલે 3y, અને ઘન વગરનો કૌંસ, ઘન વગર જો આ જે છે એ નહીં લેવાનો, એ વગરનો કૌંસ એટલે 2x વત્તા 3y, 2x વત્તા 3y। શું કર્યું આપણે? જો આ નિત્યસમ લાગુ પાડ્યું પણ ઊંધો દાખલો। કઈ રીતે ગણ્યો? ઊંધો દાખલો। પહેલા આપણે આમાંથી જવાબ મેળવી લીધો, 2 લીટી છોડીને જવાબ, જો વર્ગવાળું હોય તો 1 લીટી, ઘનવાળું હોય તો 2 લીટી। જવાબ મેળવ્યા બાદ આપણે નિત્યસમ જે છે એના આધારે એને અનુસરીને આપણે શું કર્યું? ઊંધો ઉલટો દાખલો કર્યો। એટલે જવાબ પછી ઊંધો દાખલો ગણીએ પણ આ જ સિસ્ટમ પ્રમાણે જવાનું। કઈ રીતે? તો કે પહેલા પદનો ઘન વત્તા બીજા પદનો ઘન વત્તા 3 ગુણ્યા પેલું બીજું ને કૌંસ। તો આ એમ જ કર્યું, પહેલા પદનો ઘન વત્તા બીજા પદનો ઘન વત્તા 3 ગુણ્યા પેલું બીજું અને ઘન વગરનો કૌંસ એટલે કે આ કૌંસ 2x વત્તા 3y। આપણે નિત્યસમને જ અનુસરીને આગળ વધ્યા છે પણ ઊંધી દિશામાં। હવે જો 2x નો ઘન એમને રાખવાનો, 2x આખા કૌંસનો ઘન વત્તાના વત્તા 3y આખા કૌંસનો ઘન એમને, 3y આખા કૌંસનો ઘન એમને, વત્તાના વત્તા આનો ગુણાકાર કરીએ જો તો જો 3 2 6, 6 3 18, સાથે x ગુણ્યા y એટલે કે xy, અને સાથે કોણ ગુણાકારમાં? તો કે 2x વત્તા 3y, 2x વત્તા 3y સાથે ગુણાકારમાં। અહીં આપણો જવાબ પૂરો। ઉલટી દિશામાં જવાબ ગોતવાનો ટ્રાય કરશો તો જ ખ્યાલ પડે, બાકી આ સ્ટેપ પછી ડાયરેક્ટ આ સ્ટેપ લેવું એ આપણા માટે અઘરું પડશે। એટલે જ 2 લીટી છોડીને આપણે શું કરી નાખવાનું? જવાબ ગોતી લેવાનો, પછી ઊંધો દાખલો ગણવાનો, એ આપણા માટે વધારે સરળ રહેશે। હવે ચેક કરી લઈએ કે આપણે ઊંધી દિશામાં આપણે ગયા તો છે પણ જવાબ કેવો છે, સાચો ખોટ? જો 2 નો ઘન 8, x નો ઘન x ઘન, વત્તા ના વત્તા 3 નો ઘન 27, y નો ઘન y ઘન। હવે જો આ બે નો ગુણાકાર કરો, 18 2 36, x y x એટલે x 2 વખત ગુણાકારમાં આવ્યા એટલે x વર્ગ y, અને વત્તે વત્તે વત્તા। હવે આ બે નો ગુણાકાર કરો, 18 તેરી 54, x y y એટલે y 2 વખત ગુણાકારમાં આવ્યા એટલે x y નો વર્ગ, અને વત્તે વત્તે વત્તા। એટલે કે આપણે ઊંધો દાખલો ગણ્યો ને તો આપણને રકમ મળી જાય છે। એનો મીનિંગ એવો કે આપણે જે દાખલો ગણ્યો એ કેવો છે? સાચો છે। આ રીતે લખો તો પણ ચાલે, અથવા આપણે આ રીતના હોય 5 નો ઘન, તો 5 ના ઘનને આપણે કઈ રીતે લખી શકીએ? 5 ગુણ્યા 5 ગુણ્યા 5। કા તો કે શું છે? એનો ઘન છે, એટલે 3 વખત પોતાની સાથેનો જ પુનરાવર્તિત ગુણાકાર લખી નાખો। એટલે આ આપણે બીજી રીતે લખવા જઈએ તો શું થાય? 2x વત્તા 3y ગુણ્યા 2x વત્તા 3y। આ જો વર્ગ હોય ને તો 2 જ વખત પોતાની સાથે જ ગુણાકાર કરવાનો, પણ અહીંયા ઘન છે એટલે પોતાની સાથે 3 વખત ગુણાકાર, 2x વત્તા 3y, 2x વત્તા 3y, 2x વત્તા 3y। તો આ થશે આપણો ફાઇનલ જવાબ। તો આજે આપણે ઉદાહરણ નંબર 19 અહીંયા પૂરું કરીએ છીએ।